જ્યારે વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી RM ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા સિંઘોડી બીચ, સૈયદ સુલેમાન ભારત સોલ્ટ, શિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોના હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી, તેમજ હાલમાં ચાલી રહેલા દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટ તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનો જે તૂટીને તણાઈને કિનાર સુધી આવ્યાની શક્યતા છે, તેમજ હાલમાં દરિયો તોફાની હોવાથી બિન વારસુ ડ્રગ્સના પેકેટો કિનારા ઉપર મળી આવે છે, જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તો આપણે જણાવી દઈએ કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે અને કચ્છ સરહદે મરીન ડ્રાઈવ અને તે ચેક કરવામાં આવી રહ્યું છે અને દરિયાકાંઠે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો કચ્છ સરહદે મરીન કમાન્ડોની વિશેષ સુરક્ષા ડ્રાઈવ ચાલી રહી છે અને આ ડ્રાઈવની અંદર તમામ ચેકિંગ અને જ્યારે સરહદ સુરક્ષાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.